નમસ્કાર. અમારી જીકે વિપુલ એડિટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કરંટ અફેર્સ વિશે. 1. કયા દેશમાંથી ભારતીય વાયુસેના આઈએએફ એ એરબસ દ્વારા બનાવવામાં આવેલ તેનું પ્રથમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેળવ્યું હતું? જવાબ: સ્પેન. 2. કયો દેશ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ લીગલ મેટ્રોલોજી પ્રમાણપત્રો જારી કરનાર 13મો દેશ બન્યો છે? જવાબ: ભારત. 3. આ વખતે કયા કિલ્લા પર ભારતીય નૌકાદળ દિવસની ઉજવણી કરવામાં આવી? જવાબ: સિંધુદુર્ગ કિલ્લો, 4 ડિસેમ્બર 2023. 4. જન્મ અને મૃત્યુની નોંધણી સુધારો અધિનિયમ 2023ની જોગવાઈઓ ક્યારથી અમલમાં આવી? જવાબ: 1 ઓક્ટોબર 2023. 5. ના ઇન્ચાર્જ ડિરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ: રાહુલ નવીન. 6. વૈજ્ઞાનિકોને ભારતમાં જીવલેણ ચિકનપોક્સનું એક નવો વેરિયન્ટ જોવા મળ્યું છે, તેનું નામ શું છે? જવાબ: Clade 9. 7. સંગીત નાટક અકાદમી અમૃત પુરસ્કારમાં કેટલા રૂપિયા અપાય છે? જવાબ: 1 લાખ. 8. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ: 15 સપ્ટેમ્બર. 9. વૈશ્વિક ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સ 2023માં ભારત કયા ક્રમે છે? જવાબ: 1 પહેલા. 10. જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? જવાબ: શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલવે સ્ટેશન. 11. ડાયમંડ લીગ 2023ની ફાઇનલમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો? જવાબ: જાકુબ વાદલેચ. 12. કૃષિ ક્ષેત્ર પર વિશ્વસનીય ડેટા પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ આંકડાઓ માટે શરૂ કરાયેલ પોર્ટલનું નામ શું છે? જવાબ: UPAG. 13. 2023 એશિયા કપના ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ કયા દેશને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો છે? જવાબ: શ્રીલંકા. 14. કેન્દ્ર સરકાર પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરોને લોનમાં કેટલા ટકા સુધીની સબસિડી આપશે? જવાબ: 8%. 8%. 15. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જાહેરાત કરી કે જૂના સંસદ ભવનનું નામ શું રાખવામાં આવ્યું છે? જવાબ: સંવિધાન સદન. નમસ્કાર.